भव शंकर देशिक मे शरणं वेदिताखिल वेदितान मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजाम् भव शंकर देशिक मे शरणं भव शंकर देशिक मे शरणं। जय सियाराम। જય સિયારામ. તો આપણે ગઈ વખતે 235 સુધી વિચાર કર્યો હતો અને જે ટોપિક અત્યારે ચાલે છે એ બ્રહ્મ અને જગત એકતા એનો ટોપિક ચાલે છે. અને બ્રહ્મ અને જગત એક છે કારણ કે જગતની ઉત્પત્તિ બ્રહ્મથી થયેલી છે. પરમાત્મા ભગવાન જેને કહો છો, જેને શ્રી હરિ કહો છો, એને જ આ જગતને પ્રગટ કર્યું છે અને એ જ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. એ દ્રષ્ટિએ પરમાત્મા જગતની અંદર છે. અને 235 નો જે શ્લોક છે એમાં એમ વાત કરી કે परमार्थ तत्व के जानने वाले भगवान कृष्णचंद्र ने यह निश्चित किया है कि न तो मैं ही भूतों में स्थित हूं और न वे ही मुझ में स्थित हैं. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભગવાન સર્વમાં છે જગતમાં, અને બીજું વિરોધાભાસી સ્ટેટમેન્ટ જે ગીતા ભગવદ ગીતાની અંદર આવ્યું છે 9મા અધ્યાયની અંદર, નચાહમ તેષ્વસ્થિત, એ જ અહીં લખ્યું છે ન ચાહમ તેષ્વસ્થિત. અને એક્ઝેક્ટલી એ જ સ્ટેટમેન્ટ 9મા અધ્યાયના ભગવદ ગીતાના 9મા અધ્યાયના 4થા શ્લોકની અંદર છે. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષ્વસ્થિત. અને 5મો શ્લોક જે છે નચ મસ્તાની ભૂતાની પશ્ય મે યોગ મે ઈશ્વરમ ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. અને એનો અર્થ કર્યો છે કે આ સકલ જગત મારા અવ્યક્ત રૂપથી વ્યાપ્ત છે. આખું જગત એ મારા અવ્યક્ત રૂપથી વ્યાપ્ત છે. અને વ્યાપ્ત છે અને સર્વભૂતો મારામાં સંકલ્પને આધાર કરીને રહેલા છે. મારા સગળા પ્રાણીઓ મારામાં રહેલા છે એમ કહ્યું છે, પરંતુ હું તેમાં રહેલો નથી. બધા મારામાં રહ્યા છે પણ હું એમાં નથી. અને પછી આ ઈશ્વર સંબંધી યોગ જો કે સગળા પ્રાણીઓને ઉત્પન્ન કરવા વાળું અને ભરણ પોષણ કરવા વાળું મારું સ્વરૂપ તે પ્રાણીઓમાં પણ રહેલું નથી. એટલે પ્રાણીઓમાં એ રહેલા નથી અને એ પ્રાણીઓની અંદર એ રહેલા નથી. એમ પ્રાણીઓ કૃષ્ણમાં પણ રહેલા નથી અને કૃષ્ણ પ્રાણીઓમાં નથી રહ્યા એમ વાત કરી. એ જ વાત અહીં આગળ કરેલી છે ભગવદ ગીતા. એટલે શ્રીમદ ભગવદ ગીતાનો જયારે આશ્રય લઈએ છીએ ત્યારે એક આ વસ્તુ સમજી શકાય છે કે ભગવાને ભગવદ ગીતાની અંદર આ ટોપિક લીધો કે હું એમાં
નથી મારાથી જ આ બધું બનેલું છે અને આ બધા પ્રાણીઓ મારામાં રહેલા છે, પણ હું એમનામાં નથી. અને આ બધા મારાથી જ ઉત્પન્ન થયેલા અને મારા ભરણ પોષણ કરવા વાળા છે, પણ મારું સ્વરૂપ એ પ્રાણીઓમાં રહેલું નથી. તો જે 9:4 અને 9:5 આ બે શ્લોકોની અંદર જે વાત કરવામાં આવી છે એ જ સમજણ અહીં આગળ પણ લાગુ પડે છે. બરાબર? સીતારામ. 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 એટલે જો ભગવાન બધાની અંદર સ્થિત હોત, અંદર જો ખરેખર સ્થિત હોત તો શું થાય? જો સ્થિત હોત તો પછી કે છે કે હું પેલા એનો આશ્રય લઉં છું. ભગવદ ગીતાની અંદર સાધક સંજીવનીનો જે ચોપડી છે એનો હું આશ્રય લઈને કહું છું તમને કે એમાં કહ્યું છે કે તે પ્રાણીઓ મારામાં સ્થિત નથી, કારણ કે જો મારામાં સ્થિત હોત તો હું જેવો નિરંતર ને નિર્વિકાર રૂપે જેમ રહું છું તેવો સંસાર પણ નિર્વિકાર રૂપે રહેત અને મારો કદી ઉત્પત્તિ વિનાશ થતો નથી, તો સંસારનો પણ ના થાય. એક સ્થળમાં હું એક સ્થળમાં છું અને એક સ્થળમાં નથી, એક કાળમાં છું ને એક કાળમાં નથી, એક વ્યક્તિમાં છું ને બીજા એક વ્યક્તિમાં નથી. આવી બધી પરિચ્છિન્નતા મારામાં નથી. એટલે સંસારમાં પણ પરિચ્છિન્નતા ના હોત. તાત્પર્ય એ છે કે નિર્વિકારતા, નિત્યતા, વ્યાપકતા, અવિનાશીપણું જેવી રીતે મારામાં છે તેવી રીતે પ્રાણીઓમાં પણ હોત, પરંતુ એવી વાત નથી. અંશ રૂપે. હા, ધેટ્સ રાઈટ. અંશ રૂપે છે. એટલે મારી સ્થિતિ નિરંતર રહે છે અને તેમની સ્થિતિ નિરંતર નથી રહેતી. એથી સિદ્ધ થાય છે કે તેઓ મારામાં સ્થિત નથી. તો એ ભગવાનની અંદર સ્થિત નથી. અને પછી જે બીજી વાત છે, નચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવ, કે ભગવાન જેવી રીતે કે છે કે હું બધાને ઉત્પન્ન કરતો હોય ને બધાનું ભરણ પોષણ કરતો હોય, અહમતા મમતાથી રહિત છું અને બધામાં રહેતો હોય ને તેઓને આશ્રિત નથી, તેમનાથી સર્વ નિર્લિપ્ત છું, તેવી રીતે મનુષ્ય પોતે કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરતો રહીને, બધાનો પ્રબંધ સંરક્ષણ કરતો રહીને, અહમતા મમતા કરીને કોઈ પણ સ્થળે પરિસ્થિતિમાં હોવા છતાં પોતાને આશ્રિત ન માનવો જોઈએ અને સર્વથા નિર્લિપ્ત રહેવો જોઈએ. તો પણ એવું છે નહીં. એટલે એ બધાની અંદર રહેલા નથી એમ પણ સિદ્ધ થાય છે, અને પેલામાં એ ભગવાનની અંદર બધા રહેલા નથી એમ સિદ્ધ થાય છે. એમ તો બેઝિકલી પરમાત્મા બે વિરોધી તત્વનું વાત હોય છે બધાની અંદર. પરમાત્મા એવા જ છે કે એની અંદર બે વિરોધી તત્વ એકી સાથે હોય છે. એટલે એક રીતે કે છે કે ભગવાન આ જગતમાં સ્થિત પણ છે અને એક રીતે એમ પણ કે છે કે ભગવાન જગતમાં સ્થિત નથી પણ. અને આ જગત ભગવાનની અંદર જ સ્થિત છે એમ પણ કહ્યું છે, અને જગતની અંદર સ્થિત જગત ભગવાનમાં સ્થિત નથી એમ પણ કહેવામાં આવ્યું છે. એટલે બંને વસ્તુ છે. એટલા માટે જગતને
મિથ્યા કહેવાય છે. નિત્ય નથી, અસત પણ નથી અને અસત પણ નથી. જો ભગવાન બધામાં સ્થિત હોત, જગતમાં સ્થિત હોત અને જગત પરમાત્મામાં સ્થિત હોત તો નિત્ય, નિર્વિકાર, નિર્ગુણ એવું જગત હોવું જોઈએ, નિર્વિકાર. પણ એવું છે નહીં. જગત વિકારી પણ છે અને જગત નિર્ગુણ પણ નથી. ત્રણેય ગુણ વાળું છે ને, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્રણેય ગુણો છે ને. અને વિકારી પણ છે. અને જગત નિત્ય પણ નથી, અનિત્ય છે. એટલે બંને વસ્તુ છે. બંને વસ્તુ છે કે પરમાત્મા ની માફક એ નિત્ય નથી, નિર્ગુણ નથી, નિર્વિકાર નથી. એટલે જગત અસત છે, એ વસ્તુ નક્કી છે. પણ પરમાત્મા જગતની અંદર રહેલા પણ છે અને જગત પરમાત્મામાં રહેલું છે. એ દ્રષ્ટિથી જ્યારે જોઈએ છે ત્યારે પણ પરમાત્માના ગુણો એમાં નથી. એટલે જગત જે છે એ મિથ્યા છે, સત પણ નથી અને અસત પણ નથી, બંને છે. ખ્યાલ આવ્યો? એટલે જગત મિથ્યા કહેવામાં આવે છે, સત પણ નથી, અસત પણ નથી. જગત જેના આધારે છે, ગુણોને આધારે, એ ગુણો ના આધારે કૃષ્ણ નથી. જગત તો 3 ગુણોના આધારે છે ને. એ ત્રણેય ગુણો થી પર છે પરમાત્મા શ્રી કૃષ્ણ. એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ છો ત્યારે પણ કહેવાય કે પરમાત્મા આ જગતમાં સ્થિત નથી અને આ જગત પણ પરમાત્મામાં સ્થિત નથી, કારણ કે એ 3 ગુણો વાળું છે. તો એ દ્રષ્ટિથી જ્યારે જોઈએ છે ત્યારે આપણને માલુમ પડે છે કે આ જગત એ મિથ્યા છે. તો અહીંયા આગળ જે કહેવામાં આવ્યું છે 235માં, જે આપણે ગઈ વખતે સમજી નતા શકતા, એ હવે તમે થોડું થોડું સમજી શક્યા હશો. બરાબર? તો આપણે આગળ જઈએ. યદિ સત્યમ ભવેત વિશ્વમ સુષુપ્તાવુપલભ્યતામ યન્નોપલભ્યતે કિંચિત अतो सत स्वप्नवत मृषा यदि विश्व सत्य होता तो सुषुप्ति में भी उसकी प्रतीति होनी चाहिए, किंतु उस समय इसकी कुछ भी प्रतीति नहीं होती. इसीलिए यह स्वप्न के समान असत और मिथ्या है. तो जगत आ मुझे कहतो तो એ જ વાત અહીં આવીને ઊભી રહી છે કે જો જગત સત્ય હોત, સત્ય હોત મીન્સ કે નિત્ય હોત. નિત્ય માને કે બદલાય નહીં તેવું, એવું ને એવું જ રહત. નિત્ય માને ચેતન હોત તો એની પ્રતીતિ આપણને થઈ જાત, પણ સ્વપ્નની અંદર આપણને પ્રતીતિ, સુષુપ્તિમાં પણ પ્રતીતિ થતી નથી, કારણ કે આપણી જે જ્ઞાનેન્દ્રિયોની એ સુષુપ્તિ અવસ્થામાં કશું કાર્ય કરતી નથી અને સૂઈ જાય છે ટોટલી. પણ જો જગત, જો વિશ્વ સત્ય હોત તો આ શરીર પણ સત્ય નિત્ય હોત અને એ ત્રણેય અવસ્થાઓમાં પછી નિત્ય રહે ને. ત્રણેય અવસ્થામાં નિત્ય. તો રાતે ઊંઘતા હોય તોય તમે સાંભળી શકો, બોલી શકો, બધું કરી શકો. કે તો પછી જાગૃતિ બધા ટાઈમે હોય ને એની. એટલે સ્વપ્ન વખતે જ્યારે સુષુપ્તિમાં હઈએ છીએ, નિદ્રા વખતે એની પ્રતીતિ થતી નથી જગતની. એટલે
કે છે કે આ જગત એ સ્વપ્નના સમાન અસત અને મિથ્યા છે. તો મિથ્યા શબ્દ જે કહેવામાં આવ્યો છે એની અંદર બંને છે, સત પણ છે અને અસત પણ છે. તો હવે તમે આ 236 નો જે શ્લોક છે એના વિશે વાંચો. सीताराम। સીતારામ. भगवान कृष्ण ने गीता में कहा है, असत्य वस्तु की तो सत्ता नहीं है સત્તા નહીં और હોતી. હા, બરાબર. और सत का अभाव नहीं है। યા गीता 2:16। ના સતો વિદ્યતો ભાવો ના ભાવો વિદ્યતે સત, એ શ્લોક છે. કયો બે કયો નંબર કયો તમે? 2:16 2:16. बीजो अध्याय 16मो। હા, બરાબર. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટવંત તત્વન્યોસ્તત્વદર્શિભી. બરાબર. यदि यह जगत सत्य होता तो उसकी अनुभूति सुसुप्ति में भी होनी चाहिए थी, किंतु वह नहीं होती, इसीलिए यह मिथ्या है। जिस प्रकार स्वप्न में नाना रूप दिखाई देते हैं, वे उसके टूटने पर सब लुप्त हो जाते हैं, उसी प्रकार जितने भी जगत के पदार्थ, दृश्य पदार्थ है, वे वास्तव में स्वप्नवत ही है। वास्तव में तो एक ब्रह्म ही सत्य है, जो कभी नष्ट नहीं होता। સીતારામ. प्रलय सर्जन ने विसर्जन चाल्या करे, भगवान स्टेडी छे। યા या આગળ જઈએ. हाँ। અથ પૃથક નાસ્તિ, અથ પૃથક નાસ્તિ જગત પરાત્મનઃ પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાદિવત આરોપિતસ્યાસ્તિ કિમર્થવત્તા तिष्ठान भाति तथा भ्रमेण. इसीलिए परमात्मा से पृथक जगत है ही नहीं. उसकी पृथक प्रतीति तो गुणी से गुण आदि पृथक प्रतीति के समान मिथ्या ही है. आरोपित वस्तु की वास्तविकता ही क्या है? वह तो अधिष्ठान ही भ्रम से उस प्रकार भास रहा है. जो कि आ स्टेटमेंट बहुत अघरू लागे छे, पण ख्याल तो आवे छे, पण बराबर केवी रीते छे ए ख्याल नहीं आवतो. इसीलिए परमात्मा से पृथक जगत है ही नहीं. आ जगत परमात्मा थी जुदू छे नहीं. कारण के जो जुदू होत तो पछी आ जड़ जे छे जगत ए चेतननी माफक वस्तु ना होय. दरेक प्राणीओनी अंदर आत्म तत्व छे, चेतनता छे, नित्यता आत्मानी छे, एना कारणे जगत छे. एटले जगत नी अंदर परमात्मा बैठेलो ज छे, जेवी रीते देहनी अंदर आत्मा छे एम. एटले एनी जुदी जो प्रतीति थाय तो गुणी से गुण आदि की पृथक प्रतीति के समान मिथ्या ही है. ये स्टेटमेंट જરાક મને સમજણ નથી પડતી, પણ પછીનું ખ્યાલ આવે છે. आरोपित वस्तु की वास्तविकता ही क्या है? એટલે આરોપિત વસ્તુ કઈ છે? જગત. એની વાસ્તવિકતા તો છે જ નહીં, કારણ કે એ તો પરમાત્માના આધારે છે. દેહની વાસ્તવિકતા જડ છે, એની કોઈ બીજી વાસ્તવિકતા નથી.
કારણ કે એ આત્માને આધારે છે. वह तो अधिष्ठान ही ब्रह्म से उस प्रकार भास रहा है. તો અધિષ્ઠાન શું છે? એ દેહ છે. અને આત્માને કારણે એ જીવિત ચેતન એવું લાગી રહ્યું છે, બાકી એવું છે નહીં. આ જગત પણ પરમાત્મા અંદર સમાયેલા છે એટલા માટે છે. એટલે એ આપણને હાલતું ચાલતું બધું જગત જે છે એ તમારે બધી પ્રક્રિયાઓ કરતું દેખાઈ રહ્યું છે, પણ ખરેખર એવું છે નહીં. હવે તમે વાંચો, કારણ કે પેલી બીજી લીટી જે છે તો મને કઈ સમજણ નથી પડતી. पहला शब्दार्थ वांचू छू। इसीलिए परमात्मा से पृथक जगत है ही नहीं, उसकी पृथक प्रतीति तो गुणी से गुण आदि की पृथक प्रतीति के समान मिथ्या ही है। आरोपित वस्तु की वास्तविकता ही क्या, वह तो अधिष्ठान ही ब्रह्म से उस प्रकार भास रहा है। भावार्थ, जिस प्रकार गुणी से उसके गुण भिन्न नहीं होते, उसी प्रकार परमात्मा से यह जगत भिन्न नहीं है। इनकी पृथक प्रतीति मिथ्या ही है। ब्रह्म के कारण ही यह जगत ब्रह्म से भिन्न प्रतीत होता है, किंतु ज्ञान होने पर यह भिन्नता मिट जाती है। फरी वांचू छू भावार्थ। जिस प्रकार गुणी से उसके गुण भिन्न नहीं होते, उसी प्रकार परमात्मा से यह जगत भिन्न नहीं है। इनकी पृथक प्रतीति मिथ्या ही है। ब्रह्म के कारण, ब्रह्म ने कारण है, ब्रह्म यह जगत ब्रह्म से भिन्न प्रतीत होता है, किंतु ज्ञान प्राप्त होने पर यह भिन्नता मिट जाती है। એટલે અહીં કહે છે કે પરમાત્મા જગત થી જુદા નથી. કહે છે કે જેવી રીતે ગુણવાન વ્યક્તિ હોય તો ગુણો એની જોડે જ છે. ગુણોને કારણે તો એને ગુણી કહેવામાં આવે છે. એટલે ગુણીની કોઈ જુદી પોતાની અસ્તિત્વ છે જ નહીં. પ્રતીતિ એ ગુણોને કારણે છે. ગુણ વગરનો હોય એને ગુણી ના કહી શકે ને. તમે જો ગુણ ના હોય અને ગુણી કહો તો તે પ્રતીતિ મિથ્યા છે, ખોટી છે. એવી રીતે આ જગત જે છે એની અંદર પરમાત્મા છે એ નક્કી છે. એના વગર તો જગત પણ રહી શકે નહીં, અને એના વગર જગતની અસ્તિત્વ પણ ના હોય. અને એના વગર વગરનું જે જગત દેખાય છે આપણને બધાને તો જગત ઈશ્વર વગરનું જ દેખાય છે ને. આપણી દ્રષ્ટિ તો એવી જ છે કે આપણે કઈક નીકળીએ છીએ ત્યારે બધામાં ભગવાનને દર્શન કરીએ જ નથી કરતા. તો એ જે પ્રતીતિ આપણી છે એ મિથ્યા છે, ખોટી છે એમ કે છે બેઝિકલી. આગળ જઈએ. ભ્રાંતસ્ય યત
ભ્રાંતસ્ય યદ્યત ભ્રમતઃ પ્રતીતમ બ્રહ્મૈવ તદ્રજતમ હિ શુક્તિ ઇદં તયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે स्वारोपितम ब्रह्मणि नाम मात्रम। अज्ञानी को अज्ञानवश जो कुछ प्रतीत हो रहा है वह सब ब्रह्म ही है। जिस प्रकार ब्रह्म से प्रतीत हुई चांदी वस्तुतः सीपी ही है। इदम जगत, यह जगत है, इसमें इदम रूप से सदा ब्रह्म ही कहा जाता है। ब्रह्म में आरोपित जगत तो नाम मात्र है। કે છે કે અજ્ઞાનીને અજ્ઞાનવશ જે કંઈ દેખાઈ રહ્યું છે એને દેખાય છે જગત અજ્ઞાનીને, પણ ખરેખર તો એ બધું જ બ્રહ્મ છે। બ્રહ્મ બ બ હ પણ છીપલું જે છે, છીપલું, એ છીપલાની અંદર, છીપલું જ્યારે તૂટે છે ત્યારે એની અંદર એનો જે કલર છે એ દેખાય છે ચાંદી જેવું, પણ ખરેખર તો એ સીપી જ છે, છીપલું જ છે। એવી રીતે કે છે કે આ જગત જે છે એમાં આ બ્રહ્મ સદા, એમાં ઇદમ રૂપથી કે છે કે આ સદા બ્રહ્મ જ કહેવાય છે, અને બ્રહ્મમાં આરોપિત જગત તો નામ માત્રનું છે। બેઝિકલી જેમ પેલું ચાંદી ચાંદી જેવું દેખાય છે પણ ચાંદી નથી, ચાંદી નથી, એમ આ જગત દેખાય છે સાચું પણ ખરેખર સાચું નથી। સાચું શું છે? બ્રહ્મ છે। એના કારણે જગત સત્ય લાગે છે। એટલે જે સત્ય છે તે તો બ્રહ્મ તત્વ છે, અને બ્રહ્મમાં જે આરોપિત આ જગત જે છે એ તો નામ માત્રનું છે, કહેવા પૂરતું જ છે। જગતનું કોઈ અસ્તિત્વ છે નહીં, કારણ કે જગતનું અસ્તિત્વ ક્યારે ખલાસ થઈ જાય એ કઈ કહેવાય નહીં। તો કહેવા શું માંગે છે કે આ બધું જગત બ્રહ્મ સ્વરૂપ જ છે, બ્રહ્મ જ છે। દરેક બ્રહ્મ જ વસ્તુ છે, અને બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાતું કઈ છે નહીં। ભલે ને આપણને આકાશ દેખાય, પણ એ આકાશ ની અંદર શબ્દ છે એટલે આકાશ છે, બાકી આકાશનું અસ્તિત્વ નામ માત્ર છે। એમ દાખલા તરીકે જળ જે દેખાય છે એ જળ કેમ એવું દેખાય છે? આમ હાથ કરીએ આમ આમ ઊંચું કરીને આમ કરીએ છીએ, ખોબા ભરીને આમ લઈએ છીએ, કેવું પડે છે? રસનું જેવું એવું પડે છે, અને એવો પ્રતીતિ થાય છે, કારણ કે એની અંદર રસ તત્વ છે। એ રસ જે છે તે જ પરમાત્મા છે, પરમાત્મા તત્વ છે। એ રસ તત્વ ના હોય તો એ જળ ના કહેવાય। અગ્નિની અંદર જે તેજ જે છે, જે તેજ તત્વ, જે પ્રકાશમાન પણ છે અને એની અંદર ઉષ્ણતા છે, એ જે બે ભેગી વસ્તુ છે, તેજ, જેને તેજ કહે છે, એ તેજ જો અગ્નિમાંથી કાઢી લે તો અગ્નિનું અસ્તિત્વ રહે ખરું? ના રહે। તેજ નીકળી જાય એટલે તરત જ એ અગ્નિ અલોપ થઈ જાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી, નામ માત્ર છે। ખ્યાલ આવ્યો?
જેમ ધુમાડો, જેમ યજ્ઞ થતો હોય અને એ અગ્નિનો જે ટોપ લેવલનો જે છેક ઉપરની ધાર જે છે એ એકદમ વિલીન થઈ જાય છે, પછી એની ઉપર પછી અગ્નિ નથી, ધુમાડા જેવું વાયુ છે. એ વાયુ નામ માત્રનું અગ્નિ છે. ગરમ પણ છે, વાયુ ગરમ છે, પણ નામ માત્રનો છે. એ અગ્નિ નથી. અગ્નિ તત્વ એમાંથી તેજ નીકળી ગયું છે. ખ્યાલ આવ્યો? તો આ જગત જે છે તે નામ માત્ર છે, મૂળ તો બધું જ બ્રહ્મ છે, એમ વાત કરે છે. તો આગળ હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. शब्दार्थ। अज्ञानी को अज्ञानवश जो कुछ प्रतीत हो रहा है वह सब ब्रह्म ही है। जिस प्रकार ब्रह्म से प्रतीत हुई चांदी वस्तुतः सीपी ही है, इसमें इदम रूप से सदा ब्रह्म ही कहा जाता है। ब्रह्म में आरोपित जगत तो नाम मात्र ही है, मिथ्या। बराबर? या हाँ। भावार्थ। जिस प्रकार सीपी को देखकर मनुष्य ब्रह्मवश उसे चांदी समझ लेता है, किंतु होती वह सीपी ही है, उसी प्रकार अज्ञानी को यह विविध रूपों वाला संसार ही दिखाई देता है, किंतु वह ब्रह्म ही। क्योंकि संसार की उस ब्रह्म से कोई भिन्न सत्ता है ही नहीं। ब्रह्म में जगत की भावना आरोपित है, जो मिथ्या एवं नाम मात्र की है। जगत नाम देने से वह ब्रह्म से भिन्न नहीं हो जाता। जिस प्रकार हाथ पांव आदि नाम देने से वे शरीर से भिन्न नहीं हो सकते, सब शरीर ही है। फरी वाचो। वाचो। जिस प्रकार सीपी को देखकर मनुष्य ब्रह्मवश उसे चांदी समझ लेता है, किंतु होती वह सीपी ही है, उसी प्रकार अज्ञानी को यह विविध रूपों वाला संसार ही दिखाई देता है, किंतु वह ब्रह्म ही है। क्योंकि संसार की उस ब्रह्म से कोई भिन्न सत्ता है ही नहीं। नहीं। हाँ। ब्रह्म में जगत की भावना आरोपित है, जो मिथ्या एवं नाम मात्र की है। जगत नाम देने से वह ब्रह्म से भिन्न नहीं हो जाता। जिस प्रकार हाथ पांव आदि नाम देने से वे शरीर से भिन्न नहीं हो जाते, सब शरीर ही है। सीताराम, ખ્યાલ આવ્યો તમને? થોડોક આવ્યો, પણ જરી ગૂઢતા તો ચારે બાજુ છે જ. એનું કારણ તમને કહું. જ્યારે આ વાંચીએ છીએ આપણે, આ સ્ટેટમેન્ટ અહીં જુઓ, अज्ञानी को अज्ञानवश जो कुछ प्रतीत हो रहा है वह सब ब्रह्म ही है, આવું લખ્યું છે, રાઈટ? પણ આને ટુકડે ટુકડે વાંચો. પહેલા अज्ञानी को अज्ञानवश जो कुछ प्रतीत हो रहा है ત્યાં ઉભા રહો. અને હવે તમે અજ્ઞાની ને અજ્ઞાનવશ શું બધું તમને શું દેખાય છે? મને શું દેખાય છે?
જગત દેખાય, જગત છે, હમ જગત જ દેખાય છે ને આપણને. તો હમ આપણે બધા કઈ જ્ઞાની નથી, હમ એટલે આપણને જગત દેખાય છે, પણ ખરેખર તો એ બ્રહ્મ છે, એમ પહેલું સ્ટેટમેન્ટ કહ્યું. ત્યાં હમ સુધી ખબર પડી? હમ સારું. બીજી વસ્તુ પછીનું જે સ્ટેટમેન્ટ છે, जिस प्रकार ब्रह्म से प्रतीत हुई ચાંદી, બ્રહ્મથી પ્રતીત શું થયું છે? શું લાગે છે? ચાંદી લાગે છે. પણ શું શું ચાંદી છે? શું ચાંદી જેવું લાગે છે? છીપલું, છીપલું. બ્રહ્મથી પ્રતીત થઈ છે ચાંદી. હમ ચાંદી, ચાંદી આપણે બ્રહ્મને કારણે કહીએ છીએ કે આ ચાંદી છે. હમ છે તો છીપલું. હમ એવી જ રીતે આ થોડુંક જે એને પેલી ઉપમા છે એ થોડીક રિવર્સ ટાઈપમાં આપેલી છે. એવી જ રીતે કે છે કે આ જગત જે છે એ છીપલા જેવું જ છે, હમ ચાંદી નથી. એમ આ જગત જે છે એ આપણને લાગે છે કે એ જગત દેખાય છે એ નિત્ય, પણ નિત્ય નથી. કાયમનું એ બ્રહ્મ જ છે. જેમ પેલું છીપલું છીપલું જ છે, એમ આ બ્રહ્મ જ છે, ચાંદી નથી. જેમ પેલું ચાંદી નથી, એમ આ જગત નથી. એમ કે છે બેઝિકલી. ખ્યાલ આવ્યો કે નહીં? ખબર પડી? ના, થોડો થોડો આવ્યો યા. બ્રહ્મને આપણામાં જે ભ્રમણા થઈ છે એના કારણે આ જગત હમ એ આપણને જગત લાગે છે. ખરેખર જગત જગત છે નહીં. ખરેખર તો એ સ્વપ્ન સમાન મિથ્યા છે, અને એકચ્યુઅલી જગત ખરેખર તો બ્રહ્મ છે. જગત જેવું લાગે છે એ મિથ્યા છે, અને જગત જેવું લાગે છે એ ભ્રમ છે. આમ તો એ ખરેખર બ્રહ્મ જ છે. આ હાથ આપણે છે, આ હાથ છે, હમ એને એમ કે છે કે આ હાથ છે, આ હાથ છે. તો કે આ હાથ છે થોડો છે, શરીરનો ભાગ છે. એક શરીરનો એક ભાગ જ છે ને. મૂળ તો આ હાથ પણ શરીર જ છે ને. હા એમ આ જગત જે છે એ બ્રહ્મનો એક ભાગ છે. પૂરેપૂરું એની કોઈ સેપરેટ અસ્તિત્વ નથી. જેમ હાથનું સેપરેટ અસ્તિત્વ નથી, એમ આ જગતનું પણ સેપરેટ અસ્તિત્વ નથી. એ બ્રહ્મ જ છે એમ કે છે. ખ્યાલ આવ્યો? પોતે પોતાનું એકલું એક્ઝિસ્ટન્સ ના કરી શકે. આ હાથ શરીરથી છૂટો ના પડી, છૂટો પડીને એકલો પોતે ના પ્રતીત થાય. એ જગતની એ આ શરીરની જોડે જ રહે. એમ બ્રહ્મ, એમ આ જગત જે છે એ બ્રહ્મની જોડે જ રહે. એ બ્રહ્મથી છૂટું, એને બ્રહ્મથી છૂટું ના પડી શકે. પરમાત્મા તત્વથી એને છૂટું પાડીને જુદું ના, એની અસ્તિત્વ ના હોય એમ કે છે. ખ્યાલ આવ્યો? સીતારામ. હા, સીતારામ. આગળ જઈએ. 239 અહીંથી બ્રહ્મ નિરૂપણ નો સબ્જેક્ટ શરૂ થયો છે. કદાચ આને લીધે હવે પછી જે કશુંક આવે તો ગાડી હટી રિવર્સમાં જાય તો ખબર પડશે. હવે જોઈએ. હા, હવે પેલું બાપુ આજ પેલો કહેતા હતા ને કે પેલો મારી જોડે બેઠો હતો તો હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એમ કહેતો હતો. એની વાત હવે શરૂ થઈ છે. અતઃ પરમ બ્રહ્મ સદદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ પ્રશાંતમાદ્યંત વિહીનમ અક્રિયમ નિરંતરાનંદ રસ સ્વરૂપમ
આ બ્રહ્મ કેવું છે, પરમાત્મા તત્વ શું છે, એના વિશેનું હવે વર્ણન શરૂ થાય છે. હમ. પરમાત્મા તત્વ, હમ. બ્રહ્મ તત્વ કે ભગવાન, એના વિશે એની ઓળખ આપતા હવે શ્લોકો હવે શરૂ થયા છે. અતઃ परम ब्रह्म सत अद्वितीयम, इसीलिए परम ब्रह्म सत अद्वितीय शुद्ध विज्ञान घन निर्मल आदि अंत रहित, निर्मल शांत आदि अंत रहित अक्रिय और सदैव आनंद रस स्वरूप है. आ परमात्मा केवा छे? परम ब्रह्म छे. परम ब्रह्म पवित्रम परम ब्रह्म परम ब्रह्म परमा परम ब्रह्म परम धाम पवित्रम परमं भवान पुरुषम शाश्वतम दिव्यम आदिदेवम अजम विभुम. तो आ भगवत गीता नो श्लोक छे. अर्जुन कृष्ण ने संबोधीने कहे छे. ગુજી કાઢીએ હે કયા અધ્યાયમાં છે? હું કહું 10માં છે મને લાગે. હા. एक मिनिट. परम ब्रह्म परम धाम पवित्रम परमं भवान पुरुषम शाश्वतम दिव्यम आदिदेवम अजम विभुम. 12મો શ્લોક. 10-12 10-12 એમાં ચોખ્ખું કૃષ્ણ ને અર્જુન પોતે જ બોલી કાઢે છે. હજુ તેણે વિભૂતિ પણ સાંભળી નથી અને વિરાટ સ્વરૂપનું દર્શન પણ કર્યું નથી. એ પહેલા જ અર્જુન પરમાત્માને કહે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ, પરમ બ્રહ્મ પરમ ધામ પુરુષમ શાશ્વતમ ભવાન. ભવાન એટલે કે આપ, તમે પરબ્રહ્મ છો, પરમ ધામ છો, શાશ્વત પુરુષ છો, આવું કહ્યું છે. પવિત્ર છો, પવિત્રમ પરમં ભવાન, પરમ પવિત્ર છો, અને પુરુષમ શાશ્વતમ છો, દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. અહીં પણ એ જ કહેવામાં આવે છે પરમ બ્રહ્મ. આ નારાયણ શ્રી હરિ એ પરમ બ્રહ્મ છે, રામ પરમ બ્રહ્મ છે, કૃષ્ણ પરમ બ્રહ્મ છે, શિવ પરમ બ્રહ્મ છે. તો પરમ બ્રહ્મ કેવું છે? સત છે. સત 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 તત્વ છે. સત એટલે કે સત્ય, નિત્ય, જે કાયમ રહેવા વાળું છે તે એ સત. અદ્વિતીયમ, એના જેવું બીજું કઈ નથી, એમાં બે નથી. પરમ બ્રહ્મ તત્વ છે, એમાં દ્વૈત નથી. અદ્વિતીયમ. અદ્વિતીયમ એટલે અદ્વિતીયમ કહેવા માટે ભાગવતની અંદર આ શ્લોક, આવું સ્ટેટમેન્ટ છે કે સજાતીય વિજાતીય અને સ્વગત ભેદથી શૂન્ય. એટલે કે સજાતીય ભેદ પણ નથી, વિજાતીય ભેદ પણ નથી, અને સ્વગત ભેદ પણ નથી. સજાતીય ભેદ નથી એટલે શું? પરમાત્મા અને પરમાત્માના જે બધા અવતારો છે, પરમાત્માની સમાન બીજા જે કોઈ દેવો છે, જેમ કે રામ અને રામના જેવા કૃષ્ણ પરમાત્માનો જ અવતાર છે, અને શિવ, વિષ્ણુ,
નારાયણ, ગણેશ, દુર્ગા, આ બધા સજાતીય તત્વ છે, એક જ ટાઈપના, જેની જોડે પાવર પણ બધું જ છે, સરખા જ છે. પરમાત્માના જે બધા અવતારો છે, એ પછી નૃસિંહ અવતાર હોય કે પછી એ એ એ એ પરશુરામ અવતાર હોય, એ સજાતીય તત્વ છે. બધા અવતાર છે એ પરમાત્માના સજાતીય છે. સૂર્યનારાયણ સજાતીય, દુર્ગા સજાતીય, પાર્વતી સજાતીય, રાધિકાજી સજાતીય, જાનકીજી સજાતીય, ગણેશ સજાતીય, આ બધા સજાતીય તત્વ છે. એ સજાતીય તત્વ અને પરબ્રહ્મ અથવા તો ભગવાન અથવા તો પરમાત્મા અથવા તો નારાયણ, એ બધા એક જ છે. એમાં કોઈ ભેદ નથી, જરા પણ ભેદ નથી. એક જ તત્વ છે. સજાતીય ભેદ, સજાતીય ભેદ નથી. આપણામાં તો સજાતીય ભેદ છે. ભલે મનુષ્ય છે, હું મનુષ્ય, તમે પણ મનુષ્ય, તેમ છતાં બંને વ્યક્તિમાં ભેદ છે ને. તો પછી એમ મનુષ્યોની અંદર શું, દરેક યોનિના પ્રાણીઓમાં, એ પછી ગીરની ભેંસ લો કે પછી બીજે કોઈ, અમારા ઘેર ભેંસો હતી એ ભેંસ લો, ભેંસો એટલે ભેંસો, પણ ભેંસ એક જ જાતિ પણ અલગ અલગ. ખ્યાલ આવ્યો? એમ સજાતીય ભેદ છે બીજા બધામાં, પરમાત્મામાં નથી. વિજાતીય ભેદ, વિજાતીય એટલે કે નર જાતિ નાન્યતર જાતિ, નર જાતિ નારી જાતિ, એ વિજાતીય છે, વિજાતીય ભેદ છે. વિરુદ્ધાભાસ ની જાતિ, એની સાથે પણ ભેદ નથી. વિરુદ્ધની જાતિનું જે છે વિજાતીય ભેદ, આપણામાં વિજાતીય ભેદ છે, સ્ત્રી પુરુષ, એ વિજાતીય ભેદ છે. દેહ અને દેહ આત્મા તો સ્વગત ની અંદર આવે, પણ વિજાતીય ભેદ ની અંદર તો આ છે, નર અને નારી, એમ સ્ત્રી પુરુષ, એ વિજાતીય છે. ખ્યાલ આવ્યો? તો વિજાતીય ભેદ, વિજાતીય ભેદ પણ નથી. પરમાત્માની અંદર વિજાતીય ભેદ નથી, એટલે કે માયા અને બ્રહ્મ બંને વિજાતીય છે ને. પ્રકૃતિ અને પુરુષ બંને વિજાતીય છે ને. તો એ વિજાતીય જે છે બ્રહ્મ અને માયા, તો માયા જે છે એને આમ પરમાત્મા વચ્ચે ભેદ ખરો, પણ આમ ભેદ જરાય નથી. કારણ કે માયા જે સક્રિય થઈ છે, એ સક્રિયતા એની પરમાત્મા તત્વને કારણે છે, પરમાત્માને ધારણ કરેલી છે. પરમાત્માએ માયાને પોતાની અંદરથી પ્રગટ કરેલી છે. ચેતનમાંથી જળ પ્રગટ થયું છે. માયા જળ છે ને, માયા જળ છે ને, માયાને પ્રગટ કોણે કરી છે? પરમાત્મા નારાયણે. અને એવું જ આપણી અંદર પણ છે, આપણે અંદર પણ પરમાત્મા તત્વ જે પરમાત્મા બેઠું છે, એ પણ જળને પ્રગટ કરે છે. આખું શરીર ચેતન છે, બરાબર છે, પણ એમાંથી જેમ અહીં નખ જે નીકળે છે બહાર, એ નખનો જે એન્ડ છે એને તમે નેલ કટર થી કાપો છો, એ જડ છે ને. પણ જે એની નીચે જરાક નીચે જાઓ અને જે શરીરને ચોટેલો છે, એ ચેતન નખ છે. એને જરાક પણ ઉખાડો તો તમને કેટલું બધું એ દુઃખ થાય. એમ વાળને ખેંચો તો તમને દુઃખ થાય, પણ વાળને રાતે કોક કાપી જાય તો દુઃખ થાય? ના થાય. એ વાળ જે છે એ જડ છે, પણ એ જ વાળ કઈથી પ્રગટ થયા છે? ચેતનમાંથી પ્રગટ થયેલો છે.
નખ ક્યાંથી પ્રગટ થયો છે? ચેતનમાંથી પ્રગટ થયો છે. ખ્યાલ આવ્યો? તો ગંગાજી, માયા હે ગંગાજી, એટલે નખમાંથી ગંગાજી કહું છું. ના ના, તમે ખોટો રેફરન્સ બહુ ખોટો આલો છો. એમ? હા. નખ નિર્ગતા મુનિવંદિતા એ વાત બરાબર છે કે ભગવાનના નખમાંથી પ્રગટ થઈ છે. એટલે નખની પવિત્રતા જે છે એની પરમાત્માના નખની પવિત્રતા, એને સ્પર્શ થઈને જળ પડ્યું છે એટલે એ ગંગા બની છે, એ વાતની ચાલતી નથી. વાત હું તમને એમ સમજાવી રહ્યો છું કે જે વિજાતીય જળ તત્વ જે છે એ જળ નખ જે છે એ વિજાતીય છે ને, નખ એ જળ છે, પણ એ જ નખ જ્યારે ચામડીની જોડેનો છે એ સજાતીય, એ પાછો એ ચેતન છે, પેલો જળ છે. હું જળ ચેતનનો ભેદ છે એ સમજાવવા પ્રયત્ન કરું છું. અને ગંગાજીને કોઈ લેવા દેવા નથી. તો પરમાત્મા કાપવા યોગ્ય નખ છે એ વિજાતીય છે. હા હે? હા. અને જે અને જો ના, હું એ સમજાઈ રહ્યો છું તમને કે જે માયા પરમાત્માએ પ્રગટ કરી છે જળ, એ જળ પ્રગટ શામાંથી થઈ છે? ચેતનમાંથી પ્રગટ થઈ છે. ચેતનમાંથી બહાર નીકળવું હોય એ તો ચેતન હોવું જોઈએ ને. જળ કેમનું નીકળે? પણ પરમાત્માની જે પરમાત્માએ જે પ્રગટ કર્યું છે એ માયા જળ હોવા છતાં પણ ચેતન પણ છે ને જળ પણ છે. ખ્યાલ આવ્યો? એ જયારે એ જ માયા જયારે પરમાત્માએ પ્રગટ કરી, છૂટી પાડી, એને પોતાનાથી અલગ કરેલી માયા જળ છે. જેમ આ શરીરનો નખ જે ચામડીથી અલગ દૂર થયો જરા, એ જળ છે. પણ જે નખને ચામડીએ ધારણ કરેલો છે, ચોંટાડી રાખ્યો છે પોતાની જાતે, એ ચેતન છે. એમ આ પરમાત્માએ જે માયા પ્રગટ કરી અને અલગ કરેલી જે માયા છે તે જળ છે. પણ એ જ માયાને ધારણ કોણે કરી છે? પરમાત્માએ. એમ ખ્યાલ આવ્યો? તો પરમાત્માએ માયાને ધારણ કરી છે, એ માયા વિજાતીય હોવા છતાં પણ એની સાથે વિજાતીય ભેદ નથી. માયા અને ઈશ્વરમાં ભેદ નથી, કારણ કે પરમાત્માએ એને ધારણ કરી છે. એટલે પ્રકૃતિ અને પુરુષમાં ભેદ નથી, કારણ કે પરમાત્માએ એને ધારણ કરેલી છે. પણ જો એ પરમાત્મા સિવાયની હોય, પરમાત્મા સિવાય તો માયાનું અલગ પોતાનું અસ્તિત્વ જ નથી, જડ જ છે. પછી તો જેમ દેહ, આત્મા વગરનો દેહ હોતો છે, એ તો શબ્દ છે ને. એમ એની વાત કરું છું. એટલે જયારે માયાનો અર્થ જ આવો છે, માયા. મા એટલે નથી, યા એટલે જે નથી તે પણ લાગે છે, દેખાય છે, એટલે એમના માયા. સંસ્કૃત જે તમે એનું એ જોશો શબ્દકોશમાં, તો એ રીતે જ છે. માયા, યા એટલે કે જે, અને મા એટલે નથી. તો અભેદતા જે છે એ સજાતીય અભેદતા છે, વિજાતીય અભેદતા છે, અને સ્વગત અભેદતા પણ છે. એટલે અદ્વિતીય કે છે. પરબ્રહ્મ શું કેવું છે? અદ્વિતીય તત્વ છે.
એક જ તત્વ છે, બે છે જ નહીં એમ. હમ. જગત ભલે ને તમે કહો બીજું જુદું છે પરમાત્માથી, પણ જુદું નથી, એક જ છે. જગતની એ બધું જ બ્રહ્મ છે, એના સિવાય બીજું કશું છે જ નહીં. નાન્ય પરતરમ મત્ત એવ, મારાથી બીજું સિવાય કશું છે જ નહીં એવું કહી દીધું છે ભગવદ્ ગીતામાં. મારા સિવાય બીજું કઈ જ નથી. નાન્ય પરતરમ સામા છે, હું તમને કહું, એટલે કે 7માં હોવું જોઈએ. હા, મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. 7મો શ્લોક. 7 મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ, કે છે કે મારા જ સિવાય કંઈ પણ બીજું છે નહીં. એ વાત કરી દીધી છે 7:7માં જ. મારા સિવાય બીજું કઈ છે નહીં. સંપૂર્ણ જગત આ દોરામાં મણિઓની જેવું મારામાં પરોવાયેલું છે. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. કે છે કે જેવી રીતે આ જગત કે છે કે કેવી રીતે છે, કે છે કે સૂત્રે મણિગણા ઇવ. જગત ની અંદર પરમાત્મા દોરા તરીકે છે, અને દોરામાં જગત એ પણ પરમાત્મા તરીકે જ છે. ખ્યાલ આવ્યો? એટલે કહે છે કે મારા સિવાય બીજું કશું છે નહીં. દોરો પણ જગત છે, મણકોય જગત છે. લો, ખ્યાલ આવ્યો? આખી માળા જ પરમાત્મા સ્વરૂપ છે એમ. એ જીવ જગત અને જગદીશ ત્રણેય જ જ જ જ તત્વ છે. તમને મ્યુઝિકમાં ખ્યાલ આવે છે જરા? ના. ઓકે, તો પછી હું એનો એક્ઝામ્પલ નહીં આલું. ચાલો, જવા દો. ના તો ના, ટ્રાય તો કરો. ઓકે, આ મ્યુઝિક જે છે ને, મ્યુઝિકની સરગમ જે છે એમાં શું હોય છે? સારે ગમ પધ ની સા. બરાબર? રાઈટ. તો સારે ગમ પધ ની સા છે, એને આપણે કેવી રીતે ગાઈએ છીએ? સારે ગમ પધ ની સા, અને આંગળી જે છે ઉપર કાળી વ્હાઈટ કાળી વ્હાઈટ કાળી વ્હાઈટ એમ કરતા કરતા આગળ જાય ને આ સુર બને છે. બરાબર? એ તો ખરું ને? હા. પણ આ હાર્મોનિયમ કેવું છે? સારે ગમ પધ ની સા, એમાં સા રે રે બે પ્રકારના, કોમળ અને તીવ્ર. કોમળ અને શુદ્ધ. કોમળ અને શુદ્ધ. ગ કોમળ અને શુદ્ધ. મ તીવ્ર. મ તીવ્ર ખરો, મ શુદ્ધ ખરો. પાછો પ છે અચલ છે, એ એક જ છે. અને ધ કોમળ, ધ શુદ્ધ, ની કોમળ, ની શુદ્ધ, અને સા. પણ પછીનો જે સા છે ઉપરનો સા, રાઈટ? સા, અને પહેલો સા સા, એવું બોલાય ને? સારે ગમ પધ ની સા, તો પેલો ઉપરનો સા છે, અને પેલો નીચેનો સા છે, અને પ અચલ છે. આ સારે ગમ પધ ની સા, એની અંદર કુલ જે 14 જે ચોપો દબાયેલી છે, એ એક એક ચોપ સા છે. બોલો, સંગીત જેને ખબર હોય એને ખબર પડે, જેને આવડતું હોય એને, કે એ ની થી શરૂ કરે તોય
એ સારે ગમ પધ નિશા વગાડી શકે, અને પથી ચાલુ કરે તોય સારે ગમ પધ નિશા વગાડી શકે. દરેકમાં સા છે. હમ. પેલા ઉર્વશીબેન ત્યાં હશે તેમને ખબર હશે, જો એમને બોલાવો, એમને ખબર પડે છે. એટલે એમાં દરેકમાં સા છે, રાઈટ? દરેકમાં સા છે. એ સા શું છે? એ સા તત્વ જેમ બધાની અંદર આત્મ સ્વરૂપે છે ને, એમ એ સા એ આત્મા છે સંગીતનો. આત્મ સ્વરૂપે જેમ જીવ છે ને એમ આત્મા છે. સા 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 સા. એમાં કોક ઉપરનો કોક જે છે ને એ ઉપલી કક્ષાનો સા, કોક નીચલી કક્ષાનો સા, કોક વચલી કક્ષાનો સા. ખબર પડી? જેમ બધા જીવો હોય ને એમ સા 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 કદાચ રે પણ હોય, સા કદાચ કોમળ ધ પણ હોય, સા કદાચ ની પણ હોય, રાઈટ? પણ પ શું છે? પ અચલ છે. પ પરમાત્માનો પ છે. એ પ પરમાત્માનો પ છે. તો આ સારે ગમ પધ નિશા જે છે એની અંદર સા જે છે એ દરેકે દરેક ચોકમાં સા વાગે. એ ગમે તે તમે દબાવો ને, ત્રણેય સપ્તકમાં આ બાજુનું, આ બાજુના સાત, વચના સાત, વચલા સાત, પાછલા સાત, 21 જનરલી ત્રણ એ હોય છે. પેલો મોટો કેશિયો લાવો તો 5-6 હોય, પણ પેલા જે હાર્મોનિયમમાં તો 3 જ હોય. એક આ બાજુનું, એક વચલું ને એક આ બાજુ. પણ એક ચોકમાં સા છે. ખ્યાલ? એ સા છે એ જ દરેકની અંદર આત્મ સ્વરૂપે છે. તમામ સ્વરનો આત્મા સા છે. એના કારણે સામવેદ છે. ખ્યાલ આવ્યો? સામવેદ સંગીતનું છે ને, એમાં જે સા જે છે સા એ જ આત્મા છે. એમાંનો ઇન્ડિવિજ્યુઅલ જે સા છે, ઇન્ડિવિજ્યુઅલ સા, એ ઇન્ડિવિજ્યુઅલ સા એ જ આપણા બધાનો ઇન્ડિવિજ્યુઅલ આત્મા છે. પેલા અમે પેલા એમના ઘેર જઈએ કે આપણે કૃષ્ણકાંત ને ઘેર જઈએ તો એમના મિસિસ બોલે કે તમે 5મી કાળીથી સા વગાડજો. એટલે એમને 5મી કાળી જે હોય એથી એ સા કરે, એટલે એમનો સા એ એમ. તાર પેલા રમેશભાઈ પેલા બીજા છે ને, કયા તમારા ઇઝલીનમાં રમેશભાઈ સુરતી કોણ? ના, જોશી નહીં, દેસાઈ. એમના મિસિસ પાછા બીજી રીતે ગાય. ઊંચી મેળીએ મારા એ જયારે ગાતા હોય તો એ પાછા રમેશભાઈ કે ના પેલો સા વગાડજો. ખ્યાલ આવ્યો? એટલે એ સા દરેકમાં છે. એમ પરમાત્મા તત્વ દરેકમાં છે. આ સામવેદ જે છે અને સંગીત જે છે એ આખું પ્રૂવ કરી શકાય એવું છે. જીવ જગત ને જગદીશ ને પ્રૂવ કરાય એવું છે. હાર્મોનિયમ આખું એને એમાં જેમ બધા જેવી રીતે નીચલી કક્ષાના જીવો હોય છે ને, ઘોડો, ગધેડો, ગાય, આ બધા કૂતરું, આ બધું એ નીચલી કક્ષાના નીચલા સુરો ખરા, ઉપલી કક્ષાના દેવો, અસુરો એ બધા ઉપલી કક્ષાના ખરા, વચ્ચેના મનુષ્યો પણ ખરા. ખ્યાલ આવ્યો? એટલે આ આખું હાર્મોનિયમ બીમાં પણ આખું અધ્યાત્મ છે એમાં પણ. એનીવે, જાઓ, એ સબ્જેક્ટ બીજો છે. તો આપણે અદ્વિતીય જોતા હતા. અદ્વિતીય એટલે અદ્વિતીય નો અર્થ જ એ કે સજાતીય, વિજાતીય અને સ્વગત નો કોઈ ભેદ ના હોય તે અદ્વિતીય તત્વ, એ પરબ્રહ્મ તત્વ છે. અને એ પરબ્રહ્મ તત્વ કેવું છે? વિશુદ્ધ છે. એની અંદર કોઈ પ્રકારનો મળ નથી, કોઈ પ્રકારનો મળ નથી, કોઈ પ્રકારની અશુદ્ધિ નથી. પ્યોર ઘી જેવું. ખ્યાલ? એમાં પછી ઘીમાં પછી રસદા નહીં કહેવાનું કે ડાલડા નહીં કહેવાનું. ઘી, શુદ્ધ ઘી એટલે પેલું ગાયનું જે એકદમ યલો કલરનું દાણેદાર હોય તે ચામખંભળિયાનું, એવું વિશુદ્ધ તત્વ છે. અને વિજ્ઞાન ઘન છે. વિજ્ઞાન ઘન એટલે ચેતન ઘન.
અથવા તો જ્ઞાન ઘન. જ્ઞાન ઘન આપણે જેમ આમને કહેવામાં આવે છે ને, હનુમાનજીને શું કહેવાય છે? અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનીનામ અગ્રગણ્યમ. એ જ્ઞાનીનામ અગ્રગણ્યમ જે છે એ વિજ્ઞાન ઘન છે. એ વિજ્ઞાન ઘન તત્વ છે, કારણ કે એ પણ ભગવાન શંકરનો અવતાર છે. વિજ્ઞાન ઘન એટલે કે ઘનીભૂત ચૈતન્ય, ઘનીભૂત જ્ઞાન એને કહેવાય. એટલે જેમ બરફ છે એ જળનું ઘનીભૂત સ્વરૂપ છે ને. બરફ જે છે એ જળનું ઘનીભૂત સ્વરૂપ, એકદમ સોલિડ. એમ પરમાત્મા જે છે એ સોલિડ ચૈતન્ય, સોલિડ વિજ્ઞાન, જ્ઞાનમય, એમ એવું છે. પછી છે નિર્મલ. વિજ્ઞાન ઘનમ. જો આ નિરંજનમ નો જે અર્થ કર્યો છે નિર્મલ, એ સાચો અર્થ નથી. નિરંજન નો અર્થ એ જ છે માયા રહિત. નિરંજન નો અર્થ શું? માયા રહિત. તમે શબ્દકોશમાં જોજો. નિરંજન એટલે માયા રહિત, જેની અંદર કોઈ માયા નથી. પરમાત્મા તત્વ માયાથી રહિત, માયાથી પર છે. માયા પરમાત્માની સમક્ષ રહી પણ શકતી નથી, ઊભી નથી રહી શકતી. જ્યાં પરમાત્મા હોય ત્યાં આગળ માયા કોઈ દિવસ ના હોય. એટલે પરમાત્માને નિરંજન કહેવામાં. એટલે પેલા છે ને અલેખ નિરંજન એમ બોલે છે ને, અલખ નિરંજન, અલખ નિરંજન એમ બોલે છે. આમ તો બોલવાનું છે અલખ નિરંજન, પણ બાવાઓને ખબર ના પડે શું બોલીએ છીએ આપણે. એ આહલેખ બોલે. પણ ખરેખર અલખ. અલખ એટલે કે જેને લક્ષિત ના કરી શકાય તેવું, જે ઓળખાય નહીં તેવું, અલક્ષ. જેમ પેલા સુખદેવજીને માટે કહ્યું ને, અલક્ષ લિંગો નિજલાભ તુષ્ટો. એ અલક્ષ, અલક્ષ તત્વ, અલક્ષ તત્વ. હે ના, વગાડ થયો, વગાડ થયો. શાનો વગાર થયો? રસોડામાં વગાડ થયો એટલે ખાંસી આવી. તમે સબ્જેક્ટ શું ચાલે છે તો આખો એ કરતા. પણ વગાડ 10 ફૂટ આગળ વગાડ થયો તો અસર તો થાય ને. પણ મૂળ વાત ચાલે છે માયા રહિત નિરંજનની, માયા રહિત નિરંજન તત્વની. માયા રહિત એટલે નિરંજન. અને તો માયા જે છે એ રહી શકતી નથી. જેની અંદર માયા નથી તે પરબ્રહ્મ તત્વ, એને નિરંજન કહે. તો નિરંજન અલખ. અલખ એટલે કે જે લક્ષિત ના થઈ શકાય, જેને ઓળખી ના શકાય તેવું તત્વ, અલખ નિરંજન. એમ જે માયા રહિત છે, જેનું ઓળખી ના શકાય એવું તત્વ. એમ એટલે પેલો જયારે અગમ અગોચર. અગમ અગોચર, ધેટ્સ રાઈટ. અગમ અગોચર ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે, આવે છે ને. એ પછી છે પ્રશાંતમ. પ્રશાંતમ એટલે કે સંપૂર્ણ શાંત. સંપૂર્ણ શાંત. તમે જુઓ આ આપણા જે ચિત્રો છે, આપણે બધા જે ચિત્રો આપણે સનાતન ધર્મની અંદર દેવી દેવતાઓના ચિત્રો છે, એ ચિત્ર જે આપવામાં આવ્યા છે એ શાસ્ત્રના મુજબ છે. શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ જેવા પરમાત્માનું દર્શન આંખો બંધ કરીને કરેલું છે એ રીતેનો છે. એટલે એની અંદર શાંત. ભગવાન વિષ્ણુ નારાયણની શરૂઆત કેવી બોલે છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ
લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સર્વલોકનો એક જ નાથ વિષ્ણુ નારાયણ, અને એ શાંત છે. અહીં પ્રશાંત તત્વ લખ્યું છે, બ્રહ્મ તત્વને પ્રશાંત કહ્યું છે. શાંત, એટલું બધું શાંત છે. જુઓ વિષ્ણુ નારાયણ કેટલા શાંતિથી બેઠા છે. એક તો જળ ક્ષીરસાગર ની અંદર બેઠા છે, અને સાગર હોય એટલે ઘૂઘવાટા મારે, અને પેલું બધી કેટલા બધા તરંગો આવે ને મોજા આવે, પણ ગભરાતા નથી. શાંતિથી આમ ટેકો દઈ હાથે આમ અહીં રાખી અને બેઠ સુઈ ગયા છે. આંખો બંધ છે પાછી. તમે વિચાર કરો કે બેઠા સુઈ ગયા છે શાના ઉપર? સાપની ઉપર. સાપ ને જેને પથારી કરી છે એને ઊંઘ આવે ખરી? આપણે તો ઓરડામાં એક સાપ જોયો હોય તો દોડા દોડ કરી મૂકીએ, અને આ શાંતિથી સુઈ ગયા છે. અને બીજું એક વસ્તુ છે કે એમના ચરણમાં આવીને લક્ષ્મીજી ઉભા છે, બેઠા છે, અને પગ દબાવે છે. ચરણમાં લક્ષ્મી છે, લક્ષ્મી પગમાં પડી છે, અને તેમ છતાં ઊંઘીએ છે. ને આપણે તો ઘરમાં કોક જો $2-5 મિલિયન ની બેગ લઈને આવે તો આપણું તો પિત્તો જતો રહે. એટલે આપણને આવતા નહીં, કારણ કે આપણે પચાઈ શકીએ એવા નથી. રાઈટ? જેને જો ખૂબ પૈસો હોય એ પછી એ શાંતિથી બેહી રહે ખરો? દોડા દોડ કરે. અને આ પરમાત્મા નારાયણ જે છે, પગમાં લક્ષ્મી પડી છે, તેમ છતાં શાંતિથી સુઈ ગયા છે. તો આવા શાંત, જેને કોઈ પ્રકારનો ભય નથી, કશો ભય નથી, નિર્ભય છે પોતે, કે પછી મને ડૂબાડી દેશે આ સમુદ્ર, એવું પણ કઈ એ નહીં. શાંતિથી બેઠા છે. અને કોક વાર કોઈ આવે તો આંખ ખોલે જરાક જેટલી, નારદ જેવા આયા હોય તો ખોલે, ને તો એ બેઠા રહે હું આંખો જ બંધ કરીને. અને એ નારાયણ વિરાટના જે નારાયણ છે, જે કારણાર્ણવશાહી જે છે, તે એ કારણાર્ણવશાહી જેવી આંખ ખોલે છે, એની સાથે એક બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ જાય છે. અને જેટલો સમય ખુલ્લી રાખે એટલો જ સમય એ બ્રહ્માંડ ત્યાં આગળ પ્રગટ રહે. જેવું ખોલવાની ચાલુ કરે છે આંખ, આપણે જરા ખુલે એટલું તરત એનું પ્રાગટ્ય, બ્રહ્માંડનું પ્રાગટ્ય શરૂ થઈ જાય છે. અને એ આંખ થોડી ખોલી અને પછી પાછી જેવી બંધ કરે છે એની હાથે પ્રલય થઈ જાય છે. તે જ બ્રહ્માંડ. અને એ બ્રહ્માંડ આંખ ખોલીને બંધ કરવા સુધીમાં 2 પરાર્ધનો સમય જતો રહે છે. એની અંદર એક બ્રહ્મા નો જન્મ થઈ જાય ને બ્રહ્મા મરી પણ જાય, અને મરીને પછી એ બીજા બધા જીવોને લઈને પરમાત્માની અંદર, એમના હૃદયની અંદર પાછા પ્રવેશી પણ લે. એટલો સમય બસ. તો આવા શાંત, પ્રશાંતમ, આદ્યંત એટલે કે આદિ અંત વગર વિનાના. આદિ અંત વિનાના, આદિ અંત વિહીનમ લખ્યું છે. વિહીનમ આદ્યંત વિહીનમ, આદિ અંત વિહીન, એટલે એનો આદિ પણ નથી અને એનો અંત પણ નથી. આદિ નથી એટલે એવું નહીં કે આટલા વર્ષ પહેલા જૂના છે. આદિ જ નથી, મીન્સ હી ઇઝ ધેર ફ્રોમ એવર. છે, પહેલેથી છે. ક્યારના છે કોને ખબર? છે જ નહીં, ક્યારનાય છે. એમનો કોઈ આદિ નથી, અંત પણ નથી. એટલે બ્રહ્મ તત્વ જે છે એ આદિ અને અંત વગરનું છે, એટલે અનંત છે એમ.
અક્રિયમ, ક્રિયા રહિત છે, કશું કરતું નથી એ તત્વ. એ કૃષ્ણ તત્વ ગોલોકની અંદર પોતે રાધિકાજીની સાથે વિહાર કરે છે અને જગતની સૃષ્ટિ માટે પોતાની અંદરથી જે શંકરષણ ભગવાનને પ્રગટ કરે છે એ શંકરષણ ભગવાન જ કારણાનવશાયી શ્રી હરિ નારાયણ જેને કહેવામાં આવે છે તે એ શંકરષણ તત્વ, એ જ શંકરષણ તત્વને શિવ તત્વ પણ કહેવામાં આવે છે. અને જે પોતાની અંદરથી જે પ્રગટ કરેલા જે છે તે એ પરમાત્મા નારાયણ જે છે એને પેલામાં બે કોઈ ફેર નથી. કૃષ્ણ જે એમના એ કૃષ્ણ તત્વમાંથી જે બીજા શંકરષણ પ્રગટ કર્યા છે એમાં કોઈ ફેર નથી, એક જ તત્વ છે. અને આવી જ વાત શિવ પુરાણમાં છે કે ભગવાન શંકર પોતે જે કૈલાસ, જે મહાકૈલાસ છે એની વાત કરું છું કે આમાં ભગવાન કૈલાસમાં ભગવાન શિવ તત્વ જે છે એ પોતે પ્રગટ થયા અને પછી પોતાની અંદરથી જ એક બીજા શંકર શિવને પ્રગટ કરે છે. અને એ જે શિવ છે એ વિષ્ણુ નારાયણ છે. બોલો, એટલે પોતે જે છે એ અક્રિય જ રહે છે. કૃષ્ણ ગોલોકમાં, રામના માટે સાકેત ધામ અને શિવને માટે શિવલોક. એ તત્વ એક જ અક્રિય છે. અને પેલું જે બીજું તત્વ પ્રગટ કર્યું છે એ પણ કંઈ કરતું નથી. એ પણ પાછું પોતાની જે સ્વરૂપ શક્તિ છે એ સ્વરૂપ શક્તિની અંદરથી ત્રણ શક્તિ પ્રગટ કરે છે, રાઈટ. અને એ ત્રણ શક્તિમાંથી એક શક્તિ આ જગતને પ્રગટ કરે છે. તો આ અક્રિય છે પરમાત્મા, પોતે કંઈ કરતા નથી. એમની સન્નિધિને કારણે, એમની ઉપસ્થિતિને કારણે બધું બને છે. એ પરમાત્મા કેવા છે? નિરંતર આનંદ રસ સ્વરૂપમ. નિરંતર, સદૈવ, ફોરએવર આનંદ સ્વરૂપ છે, રસ સ્વરૂપ છે. આનંદ રસ સ્વરૂપ છે. એટલે આનંદ રૂપી રસ, એ રસ જ છે આખું. એમના શરીરની અંદર કોઈ બીજું કોઈ તત્વ નથી, રસ જ છે. બ્રહ્મ તત્વ રસ છે, આનંદ રસ છે. એ જ એનું સ્વરૂપ છે. રસેશ્વર, હા, રસેશ્વર કહો કે રાસેશ્વર કહો, એ હરખું જ છે. તો એ રસ સ્વરૂપ છે એટલે એમને રાસેશ્વર કહે છે. તો આ રસ સ્વરૂપ છે પરમાત્મા. તો આ 239 જે છે તે બ્રહ્મનું નિરૂપણ, એના શ્લોકો શરૂ થયા છે. ને હવે એની ઓળખ વારાફરતી હવે આયા કરશે શ્લોકોની અંદર. તો હવે તમે તમારી ચોપડીમાં શું લખ્યું છે વાંચો. શબ્દાર્થ. ઇસી સંભળાતું નથી, સંભળાતું નથી. સંભળાતું નથી. મારા તરફથી તો બધું બરાબર લાગે છે. સીતારામ, અમને કશું સંભળાયું નહીં. તમે બોલ્યા? હવે બોલા સંભળાય છે? અત્યારે સંભળાય છે, હવે સંભળાય છે. કહું છું કે છેલ્લા 10 મિનિટ આપણે જે વાત કરી, શબ્દ જુદો પાડે ને આનો 239, હવે થોડી સમજ પડે છે. આમ ઊંઘ નથી આવતી. હવે શબ્દાર્થ વાંચું છું. ઓકે. इसीलिए पर ब्रह्म सत अद्वितीय शुद्ध विज्ञान घन निर्मल शांत आदि अंत रहित अक्रिय और सदैव आनंद रस स्वरूप है. भावार्थ.
क्योंकि यह समस्त विश्व उसी ब्रह्म की अभिव्यक्ति है जो एकमात्र इस सृष्टि का मूल तत्व है। इसीलिए यह सृष्टि ही ब्रह्म है, इससे भिन्न नहीं है। वह ब्रह्म ही एकमात्र सत्य है जो अद्वितीय है। इससे भिन्न दूसरा कोई है ही नहीं। वह शुद्ध है जिसमें कोई विकार नहीं है। विज्ञान गण है जिससे इस विज्ञान में सृष्टि का निर्माण हुआ है। वह निर्मल और शांत है। उसका न कोई आदि है जिससे वह उत्पन्न हुआ हो, न उसका अंत है जो कभी नष्ट हो जाए। वह सृष्टि से पूर्व भी था, वह अंत में भी रहेगा। वह अक्रिय है, स्वयं क्रिया नहीं करता। उसकी उपस्थिति में ही समस्त क्रियाएं प्रकृति के गुणों के अनुसार होती है। वह सदैव ही आनंद रस स्वरूप है। सीताराम। સીતારામ. તો આગળ બસ આટલું જ કહ્યું છે. આટલું બસ આટલું જ કહ્યું છે. પણ અમારું થોડું કઈ વાર ઉપજ્યું. થોડી મજા આવી આમાં. પણ એક બીજી વસ્તુ તમારે જાણવા જેવી છે. સબ્જેક્ટ આપણે આ જે છે અત્યારે જે ચાલે છે બ્રહ્મ નિરૂપણ, રાઈટ? તો એક વસ્તુ ખાસ યાદ રાખવી કે મેં પહેલા બી કહ્યું હતું તમને કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ ત્રણેય છે તો એક જ, પણ ત્રણેય ડિફરન્ટ છે. થોડોક ડિફરન્સ છે, બહુ ડિફરન્સ નથી. એટલે જયારે અહીંયા બ્રહ્મ નિરૂપણ કરે છે કહીએ છીએ ત્યારે जયારે ब्रह्म નો अर्थ શું છે? जो सबसे बड़ा है और दूसरों को बड़ा करे. એટલે दूसरों को सबसे बड़ा है એટલે એનાથી મોટું બીજું કશું તત્વ છે નહીં. એક પહેલી ડેફિનેશન બ્રહ્મની. બીજી ડેફિનેશન બીજું શું છે એનું ગુણ? કે दूसरों को बड़ा करे એટલે કે પોતાના જેટલો મોટો કરે બીજાને. એટલે જે આપણી અંદરનો જે આત્મા છે એને પણ એ બ્રહ્મ સ્વરૂપ કરી દે એવી શક્તિ કોની જોડે છે? બ્રહ્મની જોડે છે. કે બીજાને પણ પોતાના સમાન બનાવે, दूसरों को भी बड़ा करे. આ એની કારુણ્ય તત્વ છે. જ્યારે માણસ આપણો જીવ જે છે એવું નહીં કરે. મારી જોડે 5 મિલિયન હોય અને કીટ અંકલ જોડે 4 થયા હોય તો હું એવું ના ઈચ્છું કે 4 મિલિયન ના કીટ અંકલ ને 5 જેવા 5 મિલિયન થાય. જીવાત્મામાં એવી એ નથી હોતી કે दूसरों को बड़ा करे, પોતાના સમાન બનાવી દે. એવું જે કારુણ્ય તત્વ છે એ બ્રહ્મની અંદર છે. એ બ્રહ્મ કે જે પોતાના સમાન બીજાને પણ બનાવી દે. એટલે રામચરિતમાનસમાં લખ્યું કે મસક હિતે મસકને મચ્છરને બ્રહ્મા બનાવે અને બ્રહ્માને મચ્છરથી પણ હીન બનાવી દે. એ લખ્યું છે ને, અજહી મસક તે હીન, એવું કઈક એવી એક દોહો છે. ક્યાં છે અત્યારે મને યાદ નથી, પણ ઉત્તરકાંડમાં એ છે. તમને ખ્યાલ આવી ગયો હશે ક્યાં છે. તો એ મચ્છરને બ્રહ્મા બનાવી દે. આ બ્રહ્મ તત્વ છે. આ બ્રહ્મ તત્વના 3 જુદા જુદા એ છે. એક તત્વ ભગવાન છે, એક તત્વ પરમાત્મા છે, એક તત્વ બ્રહ્મ છે. આ બ્રહ્મ છે એ જ્ઞાનીઓ જેને પૂજન કરે છે, જ્ઞાનીઓ જેને મેળવવા ઈચ્છે છે તે બ્રહ્મ તત્વને ઈચ્છે છે. યોગીઓ જેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે પરમાત્મ તત્વ છે.
ભક્તો જેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ ભગવાન તત્વ છે. બ્રહ્મ છે તે નિરાકાર તત્વ છે, એને કોઈ આકાર નથી. પણ પરમાત્મા તત્વને આકાર છે. એ જ નારાયણ, 4 ભુજા વાળા, શંખ ચક્ર ગદા પદ્મ વાળા. અને જે ભગવાન છે એ પણ સાકાર છે. એ કૃષ્ણ કનૈયા લાલ મુરલી વાળા અને ધનુષધારી ભગવાન શ્રી રામ. ખ્યાલ આવ્યો? તો આ ભગવાન, આ પરમાત્મા અને આ બ્રહ્મ, પણ ત્રણેયની શક્તિઓ જુદી જુદી છે. અનંત પ્રકારની શક્તિઓ વાળા જે છે એ ભગવાન છે. ભગવાનને અનંત શક્તિઓ છે, આ ખ્યાલ રાખવું. પર ભગવાન તત્વ જે છે, જેને રામ કહે છે, જેને કૃષ્ણ કહીએ છીએ, એને અનંત તત્વ છે, અનંત શક્તિઓ છે. અને બ્રહ્મ તત્વ જે છે એને એક જ શક્તિ છે, એક જ શક્તિ. કઈ શક્તિ? પોતાના અસ્તિત્વની રક્ષા કરવાની શક્તિ. પોતાના અસ્તિત્વની રક્ષા કરવાની શક્તિ એ ખાલી બ્રહ્મને છે. પોતાનું અસ્તિત્વની રક્ષા કરે, બીજાની ના કરે. અને એ અક્રિય છે. જ્યારે પેલા બે છે એ સક્રિય છે. પેલામાં જે સક્રિય છે એ તો ભગવાન છે. ખ્યાલ આવ્યો? તો આ બ્રહ્મ જે છે એને એક જ શક્તિ, પોતાની શક્તિની રક્ષા કરે, પોતાની રક્ષા કરે. બ્રહ્મ તત્વ પોતાને પ્રોટેક્ટ કરે, એ એની શક્તિ છે. સારું, તો પરમાત્મા તત્વને પણ પેલાના જેટલી શક્તિ નથી. બ્રહ્મના કરતો ઘણી શક્તિ છે, પણ ભગવાન કરતો થોડીક ઓછી શક્તિ છે, થોડીક જ ઓછી. પરમાત્મા તત્વ છે એને થોડી ઓછી તત્વ છે, શક્તિ છે. કેમ? પરમાત્મા તત્વ અવતાર લેતું નથી, લીલા કરતું નથી. પોતે અવતરણ કરીને નીચે પૃથ્વી પર આવી અને લીલા ના કરે. પણ ભગવાન છે એ અવતાર લે. એ અવતાર લઈ અને આ પૃથ્વીની રક્ષા કરે, કે જગતની રક્ષા કરે, કે એ લીલા કરવાની એને પોતાના ભક્તોના સમૂહને લઈને પોતે પ્રગટ થાય. પોતે જ જે છે એ પોતાના અનંત સ્વરૂપોને પ્રગટ કરે. જે 10મ સ્કંદની અંદર 13મા અધ્યાયની અંદર જયારે પેલા બાળકોને બ્રહ્મા ઉઠાઈ ગયા, કૃષ્ણના મિત્રોને, રાઈટ, બીજા બધાની અઘાસુરને માર્યા પછી જે પેલા બાળકોને ઉઠાઈ ગયા, ત્યારે ભગવાને પોતે જ પોતાની અંદરથી અનંત કૃષ્ણ પ્રગટ કર્યા. અને અનંત કૃષ્ણને પ્રગટ કરીને એને પાછા બાળક બનાવી દીધા. અને બાળકની લાકડીમાં કૃષ્ણ, એ બાળકના ફેંટાના એનું વસ્ત્રમાં પણ કૃષ્ણ પોતે રહ્યા. એ તમામ જગ્યાએ એ કૃષ્ણ પોતે જેવી એની ગાયોને લઈ ગયેલા, એટલે નવી નવી ગાયો પ્રગટ કરી. એના શિંગડા, એની અંદર જે પ્રમાણે એના શિંગડાની જે કઈ ગળામાં દોરડું હોય કે ઘંટડી હોય, એ બધું કૃષ્ણ જાતે બન્યા. આ બધી જે શક્તિ છે એ લીલા કરનાર ભગવાનને હોય. અને પરમાત્માને આ શક્તિ ના હોય. પરમાત્મા શું કરે? પરમાત્મા પેલા હાથીને જ્યારે મગરે પકડ્યો ત્યારે તરત જ ગરુડ લઈને આવે. અને ગરુડ લઈને આવે અને પેલા ગરુડને મારીને પાછા જતા રહે. એ પરમાત્મા તત્વ પોતે જેવા છે એવા જ આવે પ્રગટ થઈને.
એટલે જે ગજેન્દ્ર મોક્ષ ની અંદર જે પ્રગટ થયા છે શ્રી હરિ, એ પરમાત્મા તત્વ છે. મધુવન ની અંદર ધ્રુવની સમક્ષ જે પ્રગટ થયા છે ચતુર્ભુજ વાળા શ્રી જે નારાયણ, એ પરમાત્મા તત્વ છે. તો આ ડિફરન્સ છે ભગવાન, પરમાત્મા અને બ્રહ્મની અંદર. અહીંયા આગળ જે બ્રહ્મ નિરૂપણ જે સબ્જેક્ટ ચાલી રહ્યો છે, એની અંદર જે આ અક્રિય શબ્દ લખ્યો છે, એ અક્રિય શબ્દ બ્રહ્મને માટે છે, ભગવાનને માટે નથી, પરમાત્માને માટે નથી. આ ધ્યાનમાં રાખો. કારણ કે આ જે વિવેક ચૂડામણીનો જે છે, આપણે જે સબ્જેક્ટ લીધો છે, એ એની અંદર બ્રહ્મનું નિરૂપણ, જ્ઞાનની વાતો એ બધી આવવાની. એટલે થોડીક ચોકસાઈ રાખવી પડે. કારણ કે આપણે તો, તમારી વાત મને ખબર નથી, પણ હું પોતે ભક્ત બનવા પ્રયત્ન, મારે જ્ઞાની નથી થવું. હું તો શ્રી હરિની ભક્તિ, રામની ભક્તિ કરવા માંગુ છું. એટલે મારે જયારે પણ બ્રહ્મ નિરૂપણના જે ગુણો છે, એ બધા કૃષ્ણમાં અને નારાયણમાં, જે ચતુર્ભુજ વાળા નારાયણ પરમાત્મા તત્વ છે, એમાં છે જ. બીજી વસ્તુ એ છે કે આ જે ભગવાન તમે જેને કહો છો, અને જેને પરમાત્મા નારાયણ શ્રી હરિ કહો છો, એના તમે ફોટાઓ જોયા હોય તો ફોટાઓ પાછળ સહેજ ઓરો હોય છે, પાછળ પ્રકાશ ખૂબ દેખાય છે, તમને કદાચ જોયો હોય તો. તો એ પ્રકાશ જે આભા જેને કે છે, હા બરાબર, એ આભા છે, એ જ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ જે છે, એ બ્રહ્મ, એ પેલો પ્રકાશ જે છે ભગવાનની આજુબાજુ, એ બ્રહ્મ તત્વ છે. એટલે બ્રહ્મ કોના આધારે છે? બ્રહ્મ પરમાત્માને આધારે છે, બ્રહ્મ કૃષ્ણના આધારે છે. તમને ખ્યાલ આવ્યો? એટલે આ બ્રહ્મ તત્વ જે છે, એ બ્રહ્મ તત્વ ની પ્રતિષ્ઠા શોમાં છે? કૃષ્ણમાં છે. અને એ સમજાયું છે ક્યાં? ભગવદ ગીતાની અંદર 14મા અધ્યાયની અંદર છેલ્લો શ્લોક જે છે, ત્યાં કહ્યું છે, જુઓ, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. જો કાઢો, એ હું તમને બતાવું એ શ્લોક. 14 નો એન્ડ ને? જુઓ, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. તો શું છે? અવિનાશી પરબ્રહ્મ અને અમૃત અને શાશ્વત નિત્ય ધર્મ, અખંડ એક રસ આનંદનું હું જ આશ્રય છું. કૃષ્ણ એ બ્રહ્મ તત્વના આશ્રય છે. ખ્યાલ આવ્યો? એટલે બ્રહ્મ તત્વ જે છે, એ કૃષ્ણના કારણે છે, કૃષ્ણની આભા છે. ઓરો જે આમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ. હવે આ 3 કહ્યું, એમાં બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એને કે લાગે વર્ગે? પહેલી વસ્તુ તમે ત્યાં તમે નીચે શું કરવા ગયા? આખો અધ્યાય જે છે, એ તો 3 ગુણ માટેનો છે, સત્વગુણ, રજુગુણ, તમોગુણ, અને ગુણાતીતના લક્ષણો. એ 14મો અધ્યાય છે. પણ છેલ્લો જે શ્લોક છે, એ એક જ શ્લોક જે છે,
હમ તે એની અંદર કૃષ્ણએ પોતાના તત્વ વિશે પોતા વિશે કહ્યું છે. હમ આ છેલ્લો શ્લોક હમ એને આગળનું જે બધું ડિસ્ક્રિપ્શન છે, આગળના બધા શ્લોકો છે, એની જોડે કોઈ લાગે વળગે નહીં. હમ સમજી લો તમે. હમ કૃષ્ણ ત્યાં આગળ કૃપા કરીને કહી દીધું આપણને હમ કે હું જ બ્રહ્મની પ્રતિષ્ઠા છું, આ આનંદની પ્રતિષ્ઠા પણ હું જ છું. મેં ચાંચ મારી ખ્યાલ જાય આવ્યો? હે? મેં ચાંચ મારી વગર ફુગડની. એટલે ના ના પણ એટલે મૂળ ગુણત્રય વિભાગ જે છે હમ એ 3 ગુણો સત્વગુણ, રજોગુણ, તમોગુણ એનું વર્ણન છે શરૂઆતથી જ. હમ અને પછી અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આ ત્રણેય ગુણો જેમાં ના હોય એવો નિર્ગુણ વ્યક્તિ કેવો હોય હમ હમ એ ગુણાતીત. હમ એના હમ લક્ષણો પછી કયા છે. તો એ હમ ગુણાતીતના લક્ષણો, હમ ભક્તના લક્ષણો જે 12મા અધ્યાયમાં કયા છે તે, હમ અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો. હમ આ ત્રણેય લક્ષણો વાળો વ્યક્તિ એક જ છે, એક સરખો જ હોય છે. હમ અને એ વાત તો આ વખતે હમણાં હમણાં આ કથામાં કહી હતી, 2-3 દાડા પહેલા જ કહી છે. હમ તમે સાંભળીશું તો. હમ ગુણાતીત આ મારું નથી, આ બાપુએ હમ કહ્યું છે. હમ ગુણાતીત વ્યક્તિ, સ્થિતપ્રજ્ઞ હમ અને ભક્ત, આના જે લક્ષણો જે છે હમ એ ત્રણેયના લક્ષણો આપેલા છે ને. સ્થિતપ્રજ્ઞના 2જા અધ્યાયમાં આપે, ભક્તના 12મામાં અને 14નામાં ગુણાતીતના. એ ત્રણેયના લક્ષણો જે છે એ ઓલમોસ્ટ સરખા છે. અને એ વ્યક્તિ જે ગુણાતીત છે એ જ સ્થિતપ્રજ્ઞ છે, જે સ્થિતપ્રજ્ઞ છે એ જ ભક્ત પણ છે અને એ જ ગુણાતીત પણ છે. હમ આ કહ્યું તું હમણાં, આ કથામાં ચાલુ કથામાં છે આવ્યું તું. હા સારું, તો પણ આપણે એની વાત નથી કરવી, અને આપણે ત્યાં આગળ જવું નથી, એટલે બધે આગળ જવું નથી. મૂળ કહેવાનો મતલબ શું છે કે અક્રિય જે શબ્દ છે અહીં આગળ, એ અક્રિય શબ્દ એ કેવલ બ્રહ્મ માટે છે. ખ્યાલ આવ્યો? એ બ્રહ્મ કશું કરતું નથી. આપણી અંદર જે આત્મા છે એ અક્રિય તત્વ છે. એ અક્રિય તત્વ છે, એ પણ કઈ કરતું નથી. એ સાક્ષી, બ્રહ્મનું જ ફક્ત સાક્ષી, ફક્ત સાક્ષી. સાક્ષી, ધેટ્સ રાઈટ. સાક્ષી રૂપે છે. તો આ હતું 239માં. એક શ્લોક કરીએ હજુ. ના, મારે વિઝિટર આયા છે અત્યારે. ઓકે, તો કઈ વાંધો નહીં. પણ સીતારામ. એની વ્યાખ્યા વાંચી કાઢું, ભાવાર્થ वांची काढू। या हाँ, इसीलिए पर ब्रह्म सत अद्वितीय शुद्ध विज्ञान घन निर्मल शांत आदि अंत रहित अक्रिय और सदैव आनंद रस स्वरूप है। भावार्थ, यूं कि यह समस्त विश्व उसी ब्रह्म की अभिव्यक्ति है जो एकमात्र इस सृष्टि का मूल तत्व है। इसीलिए यह सृष्टि ही ब्रह्म है, इससे भिन्न नहीं है। वह ब्रह्म ही एकमात्र सत है जो अद्वितीय है, इससे भिन्न दूसरा कोई है ही नहीं। वह शुद्ध है जिसमें कोई विकार नहीं है, विज्ञान घन है जिसमें इस विज्ञानमय सृष्टि का निर्माण हुआ है। वह निर्मल और शांत है, उसका न कोई आदि है जिससे वह उत्पन्न हुआ हो, न उसका अंत है जो कभी नष्ट हो जाए। वह सृष्टि से पूर्व भी था और अंत में भी वही शेष रहेगा। वह अक्रिय है, स्वयं क्रिया नहीं करता, उसकी उपस्थिति में ही समस्त क्रियाएं प्रकृति के गुणों के अनुसार होती है। वह सदैव ही आनंद रस स्वरूप है।
સીતારામ. સીતારામ. હમ. તો તમે કહો છો એમ કે આગળ જવું નથી, તો પછી આપણે સંકીર્તન કરીએ યા છેલ્લું. સીતારામ. યા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ